ચલો આપણે લાસ્ટ અહીંયાથી આપણે અટકાવેલું બરાબર. હવે આપણે જોઈએ છીએ નાઇટ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદને કારણે NH3 ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ ધરાવે છે. હવે નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? ઊંચી, એટલે NH3 વચ્ચે સોલિડ લિક્વિડ સ્ટેટમાં H બોન્ડ હોય, પણ જેમ જેમ નીચે જશો તેમ H બોન્ડ નબળો થઈ જશે. એનું રીઝન છે અને એનું એક એવિડન્સ છે કે NH3 એમોનિયા છે એ તમને રૂમ ટેમ્પરેચરે લિક્વિડ અવસ્થામાં જોવા મળે, પણ PH3 જે છે એ રૂમ ટેમ્પરેચરે ગેસ સ્ટેટમાં જોવા મળે. NH3 છે એ તમને રૂમ ટેમ્પરેચરે પ્રવાહી અવસ્થામાં જોવા મળે. હા, ટેમ્પરેચર ડાઉન કરશો તો કયા સ્ટેટમાં આવી જશે? સોલિડ સ્ટેટમાં. પણ અહીંયા એક ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ એમોનિયા છે રૂમ ટેમ્પરેચરે લિક્વિડ સ્ટેટમાં, જ્યારે PH3 છે એ રૂમ ટેમ્પરેચરે ગેસ અવસ્થામાં જોવા મળે છે. તો ગેસ અવસ્થામાં શું કામ જોવા મળે? કારણ કે એમાં PH3 વચ્ચે H બોન્ડ બનતો નથી. શું કામ નથી બનતો? કારણ કે ફોસ્ફરસનું જે વિદ્યુત ઋણતા ફક્ત 2.1 જ છે. તો ઓછી વિદ્યુત ઋણતાને લીધે હાઇડ્રોજન બોન્ડ બનાવી શકતો નથી. જો આ કારણે જ NH3 નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ PH3 કરતાં કેવું છે? ઊંચું છે. હવે હાઇડ્રાઇડનું આપણે પ્રોપર્ટીઝ જોઈએ ફિઝિકલ, બરાબર. તો એમાં ગલન બિંદુ કેલ્વિનની અંદર સૌથી ઊંચું ગલન બિંદુ આપણને અહીંયા એમોનિયાનું જોવા મળશે. પછી ઘટ્યું, ફરી પાછું વધ્યું અને ફરી પાછું વધ્યું. નીચે તરફ જતા ગલનબિંદુ વધવાનું રીઝન એ હોઈ શકે કે અહીંયા જે તત્વ છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, જેને લીધે મોલેક્યુલ વચ્ચે ઇન્ટરેક્શન વધશે. હા, હાઇડ્રોજન બોન્ડ નહીં વધે, પણ વાન ડેર વાલ્સ એટ્રેક્શન ફોર્સને લીધે અહીંયા ગલનબિંદુ ઇન્ક્રીઝ થઈ શકે. ઉત્કલન બિંદુ એમાં પણ ખાસ એટલું બધું ઓર્ડરમાં છે નહીં. ઉત્કલન બિંદુ, હા, તમને ઉત્કલન બિંદુ પૂછે તો આ બેનું પૂછે. બાકીનાનું ઉત્કલન બિંદુનું કોઈ મહત્વ નથી, કારણ કે એમની વચ્ચે હાઇડ્રોજન બોન્ડ બનતો નથી. જે રીતે અહીંયા તમને એક રીઝન આપ્યું ને કે ભાઈ NH3નું ગલન બિંદુનું ઉત્કલન બિંદુ PH3 કરતાં વધુ છે, એટલે પૂછે તો આ બેનું પૂછે. પાછળવાળા 3 છે એનું કોઈ મહત્વ નથી, કારણ કે એ તો પછી એમના ગલન બિંદુ વધે છે એ હાઇડ્રોજન બોન્ડને લીધે નહીં, પણ વાન ડેર વાલ્સ એટ્રેક્શન ફોર્સને લીધે. તો અહીંયા વધારે, બરાબર, પછી આ વધુ અને આ વધુ, બરાબર. આ જે છે ને એ વાન ડેર વાલ્સ એટ્રેક્શન ફોર્સને લીધે આપણે કહી શકીએ વાન ડેર વાલ્સ. જ્યારે આગળના બે છે એ ઓનલી ડિપેન્ડ કરે હાઇડ્રોજન બોન્ડને લીધે ડિફરન્સ જોવા મળશે. ત્યાર પછી E એટલે આપણો તત્વ, મેઇન તત્વ, એટલે તત્વ અને હાઇડ્રોજન બોન્ડની લંબાઈ. તત્વ અને હાઇડ્રોજન, બરાબર, એમની વચ્ચેની બંધ લંબાઈ. ખબર છે કે ભાઈ સેન્ટ્રલ એટમ જેમ નીચે જાઓ તેમ મોટો થતો જાય તો બંધ લંબાઈ વધતી જાય. તો 101, પછી વધ્યું બંધ લંબાઈ 141, 151, 170. છેલ્લેમાં ડેશ એટલા માટે મારેલો છે કે આ જે કમ્પાઉન્ડ છે એ કેવો છે? અસ્થિર છે. અસ્થિર હોવાનું રીઝન છે બિસ્મથ અને હાઇડ્રોજન વચ્ચેની બોન્ડ લેન્થ. બોન્ડ લેન્થ ખૂબ જ વધારે છે, તો અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે. ત્યાર પછી બોન્ડ એંગલની વાત થાય છે. બોન્ડ એંગલમાં NH3 PH3 નીચેની તરફ જતા બોન્ડ એંગલ શું થતો જાય છે? ઘટતો જાય છે, બરાબર. તો બોન્ડ એંગલની વાત મેં તમને આગળના ધોરણની અંદર કરેલી છે કે ભાઈ એક જ કોલમના તત્વોના હાઇડ્રાઇડ હોય તો બોન્ડ એંગલમાં શું ફેરફાર થાય? યાદ કરજો, મેં તમને એવું કીધેલું કે સેન્ટ્રલ એટમ ડિફરન્ટ હોય. જો એના પાછળનું મેં રીઝન પણ તમને જબરજસ્ત રીઝન આપણે સમજ્યા છીએ. અહીંયા આપણે 11મા ધોરણની અંદર મેં તમને એવું કીધેલું કે જે ક્વેશ્ચન GNEETમાં વારંવાર પૂછાયેલો છે, આ ટાઈપનું બોન્ડ એંગલને રિલેટેડ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો આ રીતે NH3 PH3 ASH3 SbH3
અને આમાં તમે જુઓ ને તો સેન્ટ્રલ એટમ ડિફરન્ટ છે, સરાઉન્ડેડ એટમ સેમ છે. પછી બીજું એક આ લઉં, PF3, PCl3, PBr3 અને PI3. ઓકે, આમાં તમે જુઓ ને તો સેન્ટ્રલ એટમ સેમ છે પણ સરાઉન્ડેડ એટમ ડિફરન્ટ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ બધી વાર પૂછાયેલો છે. સૌથી વધુ બોન્ડ એંગલ્સ એમાં, સૌથી ઓછો બોન્ડ એંગલ્સ એમાં, બોન્ડ એંગલનો ઓર્ડર. હવે છે તો બધા નાઇટ્રોજન, ફોસ્ફરસ એ 15મી કોલમના તત્વો છે અને એ 3 બંધથી જોડાય ત્યારે એક લોન પેર એમની પાસે હોય અને એ બધાના આકાર આવા રહેશે આમ, બરાબર. ત્રિકોણીય પિરામિડ આકાર રહેશે, લોન પેર છે એટલા માટે. અને PF3 તો એમાં પણ ફોસ્ફરસ પાસે તમને શું જોવા મળશે? લોન પેર જોવા મળશે. 3 બંધથી ફોસ્ફરસ, અહીંયા આવશે લોન પેર. તો શું અહીંયા બોન્ડ એંગલમાં ફેરફાર થાય એનું મેં સમજૂતી તમને ઇલેક્ટ્રોનેગેટિવિટીથી સમજાવેલી છે. તો ખાસ ધ્યાનમાં રાખવું અહીંયા. જો એ પેજ પાછું તમે વાંચજો, બંનેના જે બોન્ડ એંગલના ઓર્ડર છે ને એ ઓપોઝિટ છે. અહીંયા આપણે એવું કીધું કે હાઇડ્રોજન નાઇટ્રોજન હાઇડ્રોજન બોન્ડ એંગલ મોટો છે. તો એનું રીઝન શું કે ભાઈ નાઇટ્રોજન છે ને એ આમાં સૌથી વધારે વિદ્યુત ઋણ છે. તો એ શું કરશે જો કે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ ખેંચશે. ખ્યાલ આવે? એ વધુ ખેંચશે. અને બીજું કે આ જે લોન પેરનું ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એ વધારે નાઇટ્રોજનની નજીક રહેશે, કારણ કે વિદ્યુત ઋણતા વધુ હોય તો આ પેર પણ નાઇટ્રોજનની કેવી હોય? વધુ હોય. તો શું થાય? અને બીજું કે આ બંધની પોલારિટી પણ વધુ છે બીકોઝ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ નાઇટ્રોજન. તો અહીંયા છે ને અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી જશે. વધી જાય તો અંદરો અંદર અહીંયા રિપલ્શન વધી જાય. શું થાય? અપાકર્ષણ વધે. અપાકર્ષણ વધે તો એને ઓછું કરવા માટે આ જે હાઇડ્રોજન છે એ અને આ હાઇડ્રોજન આમની તરફ જાય, આ હાઇડ્રોજન થોડો આમની તરફ જાય, કે જેને લીધે તમે અહીંયા જુઓ કે NH3 જે છે એમાં બોન્ડ એંગલ સૌથી વધુ, બરાબર. પછી જો બોન્ડ એંગલ ઘટતો જાય છે, બરાબર. હવે સમજ પડી ગઈ શું કામ NH3માં બોન્ડ એંગલ વધુ? કારણ કે બોન્ડ વધુ પોલાર છે, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એટલા માટે. એટલે અહીંયા નાઇટ્રોજનની આસપાસ ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં શું થઈ જશે? વધારો. તો રિપલ્શન વધશે ને રિપલ્શન વધશે. જો આનું એક્સપ્લેનેશન ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, એ લોકોએ તો સિમ્પલ સીધું જ ભાઈ તમને ઓર્ડર આપી દીધો છે, બરાબર. પણ વિધાન કારણ સ્વરૂપે અહીંયા પૂછવું હોય તો પૂછી શકાય, પણ જનરલી એ લોકો ઓર્ડર જ પૂછે છે. તો એનું રીઝન આ થાય. કદાચ માની લો કે આપણે ઓર્ડર ભૂલાઈ ગયો છે, તો આ સમજૂતી જો તમને ખબર હોય તો તમે એ ઓર્ડર યાદ નહીં રાખ્યો હોય તો પણ સમજૂતીથી તમને ખ્યાલ આવી જશે. એટલે અહીંયા બોન્ડ થોડા દૂર જશે અને દૂર જાય કે જેને લીધે શું થશે? બોન્ડ એંગલ મોટો થશે. તો ઉપર બોન્ડ એંગલ કેવો હોય છે? બંધ કોણ નીચે તરફ જતા શું થાય છે? ઘટે છે. હવે જ્યારે સેન્ટ્રલ એટમ કેવું હોય? સેમ હોય. અને સરાઉન્ડેડ એટમ એક જ કોલમના તત્વો હોય. જો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એક જ કોલમના તત્વો છે. તો આવું જ્યારે હોય, સેન્ટ્રલ એટમ સેમ અને સરાઉન્ડેડ એટમ ડિફરન્ટ હોય ને એક જ કોલમના હોય, ત્યારે નીચે તરફ જાઓ તેમ બંધ કોણ શું થાય છે? વધે છે. સિમ્પલ છે ભાઈ. આ એક યાદ રાખવાનું NH3 વાળું, એ ઘટે તો આ એનાથી ઉલટું. ભાઈ ચલો, આ ફોસ્ફરસ ટ્રાયફ્લોરાઇડ છે, એની નીચે હું ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ લઉં. તમને ખબર સેન્ટ્રલ એટમ તો સેમ છે આપણો, બરાબર. સેન્ટ્રલ એટમ ફોસ્ફરસ, this is also phosphorus, but now surrounded atom is important. સરાઉન્ડેડ એટમ છે એ તમારો આવડો છે. એકદમ સિમ્પલી ખ્યાલ આવી ગયો. જો મેં આ કદ દોર્યું ને ત્યાં તમને સમજ પડી ગઈ, બરાબર.
શું થયું હવે? સરાઉન્ડેડ એટમ, અને એમાંય આપને ખબર છે લોન પેર છે ભાઈ, તઈને પાસે શું હોય છે? ત્રણ લોન પેર. હેલોજન એક બંધથી જોડાય, 3 લોન પેર. વિચાર કરો હવે, આ ક્લોરીનનું કદ મોટું છે, તો મોટું હોય તો સ્પેસમાં જગ્યા પણ કેવી થશે? વધારે રોકશે. તો અહીંયા અંતર શું થશે? વધશે. તો બંધ કોણ કેવો થઈ જવાનો? વધુ. બરાબર. અને અહીંયા કદ નાનું છે, તો અહીંયા બંધ કોણ કેવો રહેશે? ઓછો. હજુ નીચે જાઓ તો નીચે જતા તો બ્રોમિનના કદ હજુ મોટા આવશે, તો સ્ટેરિક હિન્ડ્રન્સ થશે, થોડું દૂર રહેશે સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે. બરાબર. હા, પણ તમે એટલા બધા દૂર ના લઈ જતા કે જેથી એ સમતલીય ત્રિકોણ આકાર થઈ જાય. સમતલીય ત્રિકોણ આકાર તો પોસિબલ જ નથી, કારણ કે ફોસ્ફરસ પાસે એક લોન પેર છે, તો લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે તો રિપલ્શન કેવું થતું હોય? વધારે થતું હોય. બરાબર. પણ અહીંયા બંધ કોણમાં શું થાય છે? વધારો, જ્યારે આ ફર્સ્ટમાં બંધ કોણ ઘટે છે. તો આ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર ડિપેન્ડ કરે સેન્ટ્રલ એટમની. તો સેન્ટ્રલ એટમ જે છે એની વિદ્યુત ઋણતા, સેન્ટ્રલની ઇલેક્ટ્રોનેગેટિવિટી મહત્વની છે. બરાબર. તો આ થયો એનો આન્સર. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હિયર ફોર JEE NEET. ઓકે, તો અહીંયા હવે જ્યારે જ્યારે આપણે જરૂર પડશે ત્યારે હું તમને કહી દઈશ. આગળ આપણે ગાંધીના જમાનામાં સ્ટડી કરી ગયા છીએ. ત્યાર પછી ફ્યુઝન એન્થાલ્પી આપેલી છે, એનું કોઈ મહત્વ નથી. ડિસોસિએશન, બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી ખાસ એટલું બધું મહત્વ તો નથી, પણ હવે એ તો એમ જ આપણને ખ્યાલ આવી જાય ઓર્ડર. બરાબર. કે ભાઈ નાઇટ્રોજનનું કદ નાનું, તો NH બોન્ડ કેવો છે? નાનો છે, તો એને તોડવા માટે વધુ ઉર્જા જોઈએ. પછી ઉર્જા શું થતી જશે? ઘટતી જશે, કારણ કે સેન્ટ્રલ એટમનું કદ નીચે જતા વધતું જાય, અને કદ વધે તો શું થશે? બોન્ડ લાંબો થશે, નબળો થશે, અને બોન્ડ એનર્જી ઘટી જશે. અથવા તો ડિસોસિએશન એન્થાલ્પી, બંને તોડવા માટેની જે એન્થાલ્પી છે એ ઘટી જશે. ઓકે, સો નેક્સ્ટ જોઈએ ઓક્સિજન પ્રત્યેની રિએક્ટિવિટી. ઓકે, ઓક્સિજન પ્રત્યેની રિએક્ટિવિટી મહત્વની છે. આ છે ને ટોપિક જી નીટ માટે બહુ જ મહત્વનો છે. આમાંથી ક્વેશ્ચન પૂછાય MCQ. ઓક્સિજન પ્રત્યે ક્રિયાશીલતા. ચલો, ઓક્સિજન સાથે જોડાઈને કયા ટાઈપના કમ્પાઉન્ડ બનાવશે? સો 2 ટાઈપના ઓક્સાઇડ બનાવશે, એક E2O3 અને બીજું E2O5. તો 3 દુ 6, 6 ભાગ્યા 2, એટલે આમાં ઓક્સિડેશન નંબર +3, કારણ કે ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ તત્વ છે. 5 દુ 10, 10 ભાગ્યા 2, બરાબર, એટલે અહીંયા +3, અને આમાં 15મી સમૂહના તત્વોનો ઓક્સિડેશન નંબર +5. તત્વની ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ કરતાં વધુ એસિડિક હોય છે. ખૂબ જ મહત્વનું સેન્ટન્સ છે કે ભાઈ તત્વની ઊંચી ઓક્સિડેશન અવસ્થા એટલે કે આ જે છે ને વધુ એસિડિક હોય. હા, જ્યારે નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ ઓછા એસિડિક હોય છે. તો એક જો એક્ઝામ્પલ લેવું હોય આપણે, તો આ ટાઈપનું એક્ઝામ્પલ લઈ શકું. ફોસ્ફરસનું એક્ઝામ્પલ લઉં. બરાબર. P2O3 અને P2O5 પ્લસ H2O, ઇટ gives 2. ચલો, એક જળ વિભાજનની પ્રક્રિયા. કયો એસિડ બનશે? તો શોર્ટ ટ્રીક મેં તમને આપેલી છે કે ભાઈ અહીંયા ફોસ્ફરસનો એવો એસિડ બનશે કે જેમાં એનો ઓક્સિડેશન નંબર +3 હોય. અહીંયા કેટલો છે? +5. તો ફોસ્ફરસનો ઓક્ઝો એસિડ કે જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન નંબર +5 હોય એ છે H3PO4, ફોસ્ફોરિક એસિડ, અને અહીંયા આવશે H3PO3. 3 દુ 6, 6 - 3, એટલે આમાં ઓક્સિડેશન નંબર આવ્યો 3, અને અહીંયા ઓક્સિડેશન નંબર આવ્યો +5. હવે એને બેલેન્સ કરી દેવાનું. બરાબર. હવે આ ફોસ્ફોરિક એસિડ છે એ વધુ એસિડિક છે. આ વધુ એસિડિક, જ્યારે આ છે ને એ ઓછો એસિડિક છે.
હંમેશા યાદ રાખવું કે વધુ ઓક્સિડેશન નંબર વાળો એસિડ વધુ એસિડિક હોય. બરાબર, તમને કીધેલું મેં HClO, HClO2, HClO3 નીચે જાઓ ને તેમ એસિડિકતા વધે, કારણ કે સેન્ટ્રલ એટમ ક્લોરીનનો ઓક્સિડેશન નંબર ઇન્ક્રીઝ થશે તો એસિડિકતા વધશે. તો અહીંયા આ વધુ એસિડિક જો હોય, બરાબર, આ વધુ એસિડિક હોય તો એનો ઓક્સાઇડ કેવો હોય? વધુ એસિડિક. જો એસિડ વધુ એસિડિક બનતો હોય તો એ જે ઓક્સાઇડમાંથી બનતો હોય એ કેવો હોય? વધુ એસિડિક ઓક્સાઇડ હોય. અને બીજું એ કે જેટલો સહસંયોજક નેચર વધુ આવશે, બરાબર, એટલી એસિડિકતા વધશે. હું તમને એમ કહું કે કેલ્શિયમનો ઓક્સાઇડ એસિડિક હોય, કે પછી ફોસ્ફરસનો ઓક્સાઇડ વધુ એસિડિક હોય, અથવા તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ વધુ એસિડિક હોય N2O3, બરાબર, અથવા તો તમને એમ કહું કે કાર્બનનો ઓક્સાઇડ વધુ એસિડિક હોય, તો આ બેઝિક ઓક્સાઇડ છે, જ્યારે આ CO2 એસિડિક વાયુ છે. કેમ? કારણ કે આ ધાતુ છે અને આ કેવું છે? અધાતુ છે. અધાતુની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની હોય. જેટલો અધાત્વિક નેચર વધશે તેમ ઓક્સાઇડનો એસિડિક સ્વભાવ ઇન્ક્રીઝ થશે. તો તમને એમ થાય કે અહીંયા સહસંયોજક નેચર છે, સહસંયોજક પદાર્થ છે, જ્યારે આ કેવો છે? એક ટાઈપનો આયનિક નેચર ધરાવે છે. તો જેટલો સહસંયોજક નેચર ઇન્ક્રીઝ થાય એટલી એસિડિટી શું થાય છે? વધે છે, ઇન્ક્રીઝ થાય છે. તો ફોસ્ફરસ એનો ઓક્સિડેશન નંબર 3 અને ઓક્સિડેશન નંબર ફોસ્ફરસનો 5. હવે P+3 હોય અને P+5 હોય. બોલો, તો અહીંયા આનું કદ કેવું? કદ નાનું, બરાબર, કારણ કે 5 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આમાં કદ કેવું? થોડું મોટું. ખ્યાલ આવે છે? આમાં કેલ્શિયમનું કદ કેવું? કદ કેલ્શિયમનું કેવું? મોટું. આમાં કાર્બનનું કદ કેવું? નાનું. નાનું કદ હોય તો કયો નેચર આવે? સહસંયોજક. સહસંયોજક નેચર હોય તો એનો ઓક્સાઇડ જે છે, બરાબર, એટલે કમ્પાઉન્ડમાં સહસંયોજક નેચર, તો એની એસિડિટી કેવી હોય? વધારે. આને પાણીમાં નાખશો તો બનશે H2CO3 કાર્બોનિક એસિડ. જ્યારે આને પાણીમાં નાખશો તો શું બનશે? CaOH ટ્વાઇસ, કે જેને આપણે કહીએ છીએ બેઝ. તો અહીંયા કદ થોડું મોટું છે, આમાં સહસંયોજક નેચર વધુ છે. યાદ કરે રાસાયણિક બંધન ચેપ્ટર, કે જ્યારે કદ નાનું હોય ને કોઈ તત્વનું, ત્યારે એની સહસંયોજક બંધ બનાવવાનું વલણ વધે છે. તો અહીંયા P5 છે ને એનો સહસંયોજક વલણ વધુ છે. સહસંયોજક વલણ વધુ છે, જ્યારે P3નો સહસંયોજક વલણ ઓછું છે. અને સહસંયોજક વલણ જેમ વધે તેમ એના ઓક્સાઇડની એસિડિકતામાં શું થાય? વધારો. સિમ્પલ. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે તમે અહીંયા ફંડામેન્ટલ સ્ટડી કર્યા છો ને, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ખબર હોવી જ જોઈએ. હોશિયાર વિદ્યાર્થી, કોમ્પિટિટિવ વાળાને તો આ 11મા ધોરણમાં જ ખબર હોવી જોઈએ. આપણે તો 11મા ધોરણમાં બધું સ્ટડી કરીને જ આવ્યા છીએ, બરાબર. ચાલો, ત્યાર પછી એટલે આ સેન્ટેન્સ છે બહુ જ મહત્વનું સેન્ટેન્સ છે. બેઠે બેઠું પણ પૂછાય. તેમનું એસિડિક લક્ષણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. એટલે કે ઓક્સાઇડની એસિડિકતાની વાત કરે છે. પહેલા આપણે શું કર્યું? E2O3 અને E2O5, બરાબર, એક જ તત્વના બે જે ઓક્સાઇડ છે એમની કમ્પેરિઝન કરી એસિડિકતાની. તો જેનો ઓક્સિડેશન નંબર વધારે હોય ને એ ઓક્સાઇડની એસિડિકતા વધારે હોય. એનું આપણે અહીંયા એક્ઝામ્પલ લઈ લીધું, બરાબર. આ ઉદાહરણ છે. એક જ તત્વના બે ઓક્સાઇડો. હવે હું એક જ કોલમના જુદા જુદા તત્વના ઓક્સાઇડની વાત કરું છું, તો નીચેની તરફ જતા શું થશે? નીચે તરફ જાઓ એટલે ધાત્વિક નેચર. ધાતુનો ઓક્સાઇડ જોયું, આ કેલ્શિયમ ધાતુ છે. ધાતુનો ઓક્સાઇડનો તો બેઝિક નેચર ઇન્ક્રીઝ થાય. તો કોલમમાં ઉપરથી નીચે તરફ જાઓ ને
તેમ એસિડિકતા શું થાય છે? ઘટે છે અને બેઝિકતા વધે છે. પણ કયા કયા પ્યોર એસિડિક છે, કયા ઉભય ગુણધર્મી છે, કયા બેઝિક છે, ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા જોઈએ આગળ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસના E2O3 પ્રકારના ઓક્સાઇડ સંપૂર્ણપણે એસિડિક હોય છે. જો આ નાઇટ્રોજન અને ફોસ્ફરસના E2O5 પ્રકારના ઓક્સાઇડ સંપૂર્ણપણે એસિડિક હોય છે. તે પૈકીના આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સાઇડ સંયોજનો, ખાસ ધ્યાન રાખવું, આર્સેનિક એન્ટીમની ઉભય ગુણધર્મી તત્વો છે, બરાબર, અર્ધધાત્વિક છે, તો એમના ઓક્સાઇડ પણ ઉભય ગુણધર્મી. અને બિસ્મથનો ઓક્સાઇડ કેવો હોય છે? બેઝિક હોય છે. આ નાઇટ્રોજન ફોસ્ફરસના E2O3 પ્રકારના તો એસિડિક છે, સંપૂર્ણપણે એસિડિક છે, બરાબર. અને E2O5 પ્રકારના પણ એસિડિક જ છે, એમાં કોઈ ક્વેશ્ચન નથી. હા, બંને નાઇટ્રોજન ફોસ્ફરસના ઓક્સાઇડ E2O3 હોય કે E2O5 હોય એ એસિડિક જ છે. બાકીના બે વચ્ચેના છે એ ઉભય ગુણધર્મી, એમ્ફોટેરિક નેચર અને બિસ્મથનો બેઝિક. ચલો હેલોજન સાથેની રિએક્ટિવિટીની વાત કરીએ તો અહીંયા આપણને બે ટાઈપના કમ્પાઉન્ડ કે ભાઈ E+3 અને E+5 એમ બે ટાઈપના EX3 અને EX5 ટાઈપના કમ્પાઉન્ડ બનાવશે. નાઇટ્રોજન તેની સંયોજકતા કોષમાં ડી કક્ષકોની અપ્રાપ્યતાને કારણે પેન્ટાહેલાઇડ એટલે કે આ ટાઈપનું EX5 ટાઈપનું એટલે કે NF5 કે NCl5 બનાવતો નથી. પેન્ટાહેલાઇડ કરતા, ખાસ જોજો અહીંયા, પેન્ટાહેલાઇડ કરતા પેન્ટાહેલાઇડ સંયોજનો પછી અલ્પવિરામ કરવાનું, ટ્રાયહેલાઇડ સંયોજનો કરતાં વધુ સહસંયોજક હોય છે. ખ્યાલ આવ્યો? મેં તમને અહીંયા ઓક્સાઇડમાં સમજાવ્યું એ જ એક્સપ્લેનેશન અહીંયા આવશે કે ભાઈ +5 ઓક્સિડેશન અવસ્થા હોય. પેન્ટાહેલાઇડમાં કઈ ઓક્સિડેશન અવસ્થા? +5. +5 હોય તેનું કદ કેવું હોય? નાનું. અને નાનું કદ હોય ત્યારે સહસંયોજક વલણ કેવું થઈ જશે? વધી જશે. એટલા માટે પેન્ટાહેલાઇડ સંયોજનની અંદર સહસંયોજક નેચર વધુ હોય છે અને ટ્રાયહેલાઇડમાં સહસંયોજક નેચર ઓછો હોય છે. જો કે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો કરતાં +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોની ધ્રુવણ ક્ષમતા વધુ હોય છે. શું કહે છે? જો +3 ઓક્સિડેશન સ્ટેટ ધરાવતા તત્વો કરતાં +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોની ધ્રુવણ ક્ષમતા વધુ હોય છે. આ ધ્રુવણ ક્ષમતા એટલે પોલરાઇઝેશન કમ્પેટિબિલિટી. યાદ કરે એસ વિભાગના ધાતુ તત્વો, એમાં એના હેલાઇડની વાત આપણે કરતા હતા, ખબર હોય તો. મેં તમને એવું કીધું હતું કે ભાઈ લિથિયમનો આયોડાઇડ લઈએ, લિથિયમનો આયોડાઇડ, બરાબર. તો Li+ અને I-, તો I- તો બહુ મોટો આયન છે પણ Li+ તો બહુ નાનો છે. તો નાનું ધન આયન હોય ને, તો એ મોટા સાથે જ્યારે જોડાય, જેમ ધન આયન નાનો હોય તેમ એની સહસંયોજક બંધ બનાવવાનું એટલે કે ભાગીદારી કરવાની વૃત્તિ વધે. એટલા માટે તમને ખ્યાલ છે કે Li જે છે ને એનો નેચર સહસંયોજક છે. શું કામ સહસંયોજક નેચર? કારણ કે લિથિયમ આયનનું કદ બહુ જ નાનું છે I- કમ્પેરમાં. તો લિથિયમ પ્લસ આયનની I- ઇલેક્ટ્રોન વાદળને ખેંચવાની ક્ષમતા વધારે હોય છે. તો ખેંચીને એક પાર્શલી ભાગીદારી જેવું કરશે. ની ભાગીદારી થવાથી જ આપણે એને કેવો નેચર કહીએ છીએ? સહસંયોજક નેચર કહીએ છીએ. અને I- ઇલેક્ટ્રોન વાદળને ડિસ્ટર્બ કરવું, એને ખેંચવું, એ ઘટનાને શું કહેવામાં આવે છે? ધ્રુવણ ક્ષમતા કહેવામાં આવે છે. કોની? Li+ની, બરાબર. અને જો તમે પેલા સિઝિયમ આયોડાઇડ તરફ જાઓ તો એની અંદર ખાસ આયનિક નેચર તમને સહસંયોજક નેચર જોવા નહીં મળે, પણ લિથિયમ આયોડાઇડમાં આ સહસંયોજક નેચર મેક્ઝિમમ જોવા મળશે. તો એવી જ વાત થઈ કે મોટો જે આયન હોય, બરાબર, તો એનું કદ કેવું હોય? E+3 હોય અને E+5 હોય. તો આનું કદ નાનું, બરાબર ને. નાનું હોય તો જે નેગેટિવ આયન હોય, માની લો કે આ કોઈ હેલોજન આયન છે, બરાબર, તો એની ઇલેક્ટ્રોન વાદળને ખેંચવાની વૃત્તિ, આ વૃત્તિ કેવી હોય છે? વધુ હોય છે. અને વધુ હોવાથી ધ્રુવણ ક્ષમતા વધુ છે એમ કહેવાય. કારણ કે E+5 એનું કદ નાનું, મેં તમને
11મા ધોરણમાં આ રીતે સમજાવ્યું હતું કે માની લો કે આ છે E+5 બરાબર, અને આ તમારું છે x માઇનસ આ એનું કેન્દ્ર છે. તો વિચાર કરો કે અહીંયા આ જે E+5 નું જે કેન્દ્ર છે એ x માઇનસના ઇલેક્ટ્રોન વાદળની નજીક છે, એટલે આને શું કરશે, ખેંચવાનું કામ કરશે. અને ખેંચશે એટલે એક ટાઈપની ભાગીદારી ઉત્પન્ન થશે. ભાગીદારી થાય જેટલી વધુ એટલી સહસંયોજક નેચર ઇન્ક્રીઝ થાય. તેથી પેન્ટાહેલાઇડ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ વધારે હોય છે. નાઇટ્રોજન સિવાયના આ તત્વોના બધા ટ્રાયહેલાઇડ સંયોજનો સ્થાયી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. નાઇટ્રોજન સિવાયના બધા આ તત્વોના બધા ટ્રાયહેલાઇડ સંયોજનો સ્થાયી છે. નાઇટ્રોજનના કિસ્સામાં માત્ર NaF3 જ સ્થાયી છે. બરાબર, NCl3 વિસ્ફોટક છે. અહીંયા આપ્યું તો નથી, પણ હું તમને એડિશનલ તરીકે આપું છું કે NCl3 હાઈલી એક્સપ્લોઝિવ છે, કારણ કે અહીંયા તમને કીધું છે કે નાઇટ્રોજન સિવાયના આ તત્વોના બધા ટ્રાયહેલાઇડ સ્થાયી છે અને નાઇટ્રોજનમાં માત્ર એક જ સ્થિર છે, NF3. આકાર કેવો, ત્રિકોણીય પિરામિડ, હમણાં વાત કરીએ મુજબ. બરાબર, અને ફ્લોરિનનું કદ નાનું હોવાથી સ્થિર છે, બાકી નાઇટ્રોજનનું કદ તો નાનું છે, અને ક્લોરિન જો આજુબાજુ મોટા આવી જશે તો પછી ક્લોરિનના એટમો જે છે એમની વચ્ચે રિપલ્સન જોરદાર જોવા મળશે. આ સેન્ટ્રલ એટમનું કદ મોટું હોય તો પછી સ્ટેબિલિટી વધશે. PCl3 સ્ટેબલ છે. કેમ? NCl3 આ NCl3 બરાબર. હવે હું આ નાઇટ્રોજન એનું કદ નાનું, બરાબર. ફોસ્ફરસનું કદ કેવું હોય, મોટું. કદ મોટું હોય તો ક્લોરિન કેવા જશે, બોલો. કદ મોટું હોય તો ક્લોરિન એકબીજાથી કેવા જાય, દૂર જાય, કારણ કે કદ મોટું. બરાબર, તો સેન્ટ્રલ એટમનું કદ મોટું થાય ને એટલે ક્લોરિન દૂર જાય. તો ક્લોરિન દૂર જાય તો આમની વચ્ચે જે ક્લોરિન ક્લોરિન રિપલ્સન છે ઓછું થઈ જાય. આમની વચ્ચેનું અપાકર્ષણ ઓછું. આ પણ દૂર જશે. બરાબર, ક્લોરિન ક્લોરિન પણ શું થશે, દૂર જશે. જ્યારે નાઇટ્રોજનનું તો કદ જ નાનું છે તો શું થશે, ક્લોરિન નાઇટ્રોજન નજીક આવશે, જેને લીધે ક્લોરિન ક્લોરિન નજીક આવી જશે. ક્લોરિનના તો કદય મોટા છે, કોના કરતાં, ફ્લોરિન કરતાં. એટલા માટે આ હાઈલી અનસ્ટેબલ NCl3 એટલે એક્સપ્લોઝિવ છે. જ્યારે ક્લોરિનની સાપેક્ષે ફ્લોરિનનું કદ નાનું છે, એટલા માટે NF3 છે એ એક જ માત્ર સ્ટેબલ છે. ઓકે, BF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો મુખ્યત્વે સહસંયોજક સ્વભાવના હોય છે. BF3 સિવાયના બધા ટ્રાયહેલાઇડ સંયોજનો કોવેલેન્ટ હોય છે. એમાં સેન્ટ્રલ એટમ અને હેલોજન વચ્ચે ભાગીદારી હોય છે. જ્યારે BF3 સિવાયના ટ્રાયહેલાઇડની વાત કરી છે, not BF3 here, not BF3, because we are not talking about boron. This is not BF3 but BIF3. Okay, અલગ છે. BIF3 ની અંદર આપણે આયનિક નેચર જોવા મળશે. કારણ કે બિસ્મથ એ ધાતુ છે, તો ધાતુ અને પેલું ફ્લોરિન વધારે વિદ્યુતણ તત્વ છે, તેમની વચ્ચે આપણે આયનિક નેચર જોવા મળશે. ત્યાર પછી ધાતુઓ પ્રત્યે રિએક્ટિવિટી જોઈએ તો આ બધા તત્વો ધાતુઓ સાથે પ્રક્રિયા કરીને તેમના -3 ઓક્સિડેશન આંક ધરાવતા દ્વિઅંગી સંયોજનો જેવા કે કેલ્શિયમ નાઇટ્રાઇડ, બરાબર, કે જેમાં કેલ્શિયમ ઉપર કેલ્શિયમ +2 જ આવે, અને અહીંયા શું આવશે, નાઇટ્રેટ આયન બનશે N-3, કેલ્શિયમ ફોસ્ફાઇડ, સોડિયમ આર્સેનાઇડ, ઝિંક એન્ટીમોનાઇડ અને મેગ્નેશિયમ બિસ્મથાઇડ બનાવે છે. મતલબ કે ધાતુ સાથે પણ રિએક્શન આપશે. તો આટલે સુધી આપણે જોયું, ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવો ટોપિક લેશું.